સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી। સુરતના પૂણા ગામ વિસ્તારમાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માત સામે આવ્યો છે। શિવનગર નજીક બીઆરટીએસ રોડ પર ઓવર સ્પીડમાં દોડી રહેલી કેટીએમ સ્પોર્ટ્સ બાઇક ઝાડ સાથે અથડાતા બાઇક પર સવારે બે યુવકોને ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। અકસ્માત બાદ પૂણા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારે શહેરમાં સ્પોર્ટ્સ બાઇકની બેદરકારી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ ચૂકી છે। સુરતમાં ઓવર સ્પીડે બે યુવકોના મોત નીપજ્યા છે, જે પૂણા ગામ બીઆરટીએસ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો, જે કેટીએમ સ્પોર્ટ્સ બાઇકે ઝાડ સાથે અથડાતા બાઇક ચાલક અને મિત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જે ફરીથી સ્પોર્ટ બાઇકની બેદરકારીથી જીવલેણ બેના મોત થયા છે। એએસઆઈ કિંજલબેન દિલીપભાઈ, નોકરી પૂણા પોલીસ સ્ટેશન। આજ રોજ અમને સવારે પૂણા પોલીસ સ્ટેશનથી પીએસઓથી વર્દી મળી હતી કે એક જગ્યાએ ફેટલ થયું છે, એટલે અમે ત્યાં ગયા હતા તો ભૈયાનગર વિસ્તારમાં હતું। તો ત્યાં જઈને જોતા એક કેટીએમ ગાડી હતી અને ત્યાં બે જણ મરણ હાલતમાં પડેલા હતા। પછી અમને ત્યાંથી જાણવા મળ્યું હતું કે આ બે છોકરાઓ હીરા મજૂરી કરે છે વરાછા સાઈડ, અને ત્યાં નોકરી પર નાઇટમાં ગયા હતા। નોકરી પરથી ચા પીવા માટે કેનાલ રોડ પર આવ્યા હતા। ચા પીને રંગ અવધૂત 4 રસ્તાથી રેશમા સર્કલ જતા હતા। ત્યાં રસ્તામાં એમને ઝાડ સાથે ટકરાયેલા નિશાનો મળ્યા છે હાલ અમને તો ત્યાંથી ટકરાઈને કદાચ તે બીઆરટીએસ રૂટ પર પડીને મરણ ગયા હોય એવું જાણવા મળ્યું છે। રોનક અશોકભાઈ સોલંકી અને દિવ્યેશ પ્રવીણભાઈ કોઠડિયા। પ્રાથમિકમાં તો એવું જ લાગે છે કે ઝાડથી ટકરાઈને મરણ ગયેલ છે। પછી આગળની તપાસ ઉપરી અધિકારીઓ કરે જ છે તે જગ્યા પર। હા, બીઆરટીએસ ની અંદર ચલાવે। હું એએસઆઈ કિંજલબેન દિલીપભાઈ, નોકરી પૂણા પોલીસ સ્ટેશન। આજ રોજ અમને સવારે પૂણા પોલીસ સ્ટેશન